જય માતાજી। આજે આપણે બનાવવાનું છે ભરેલા ગુંદાનું શાક। ગુંદા આપણા ઘરે જ છે, આપણે ગુંદા ઉતારી લેવી। તો કે સરસ મજાના ગુંદા ઉતારી લીધા છે, તો શાક બનાવવાનું શરૂ કરવી। હવે આપણે ગુંદા ફોડીને અંદરથી ઠળિયા કાઢી નાખી। આવી રીતે ફોડીને ચમચીથી આવી રીતના કાઢી નાખવાનું। ગુંદાશની શીકાશ કાઢવા માટે થોડુંક મીઠું લઈને ગુંદા અંદર નાખશું, પછી એવી રીતના આંગળી ફેરીને શીકાશ કાઢી લઈશું। હવે આપણે મસાલો બનાવવા માટે શીંગના દાણા અને ગાંઠિયા ખાંડી નાખી। શીંગના દાણા, ગાંઠિયા, હવે આપણે બધા મસાલા નાખી દઈશું। મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, તેલ મિક્સ કરી દઈશું। મસાલો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે ગુંદા ભરી લેવી। તો આવી રીતના બધા ગુંદાને આપણે ભરી નાખશું। તેલ, તેલ ગરમ થઈ જશે તો આપણે રાઈ નાખી દઈશું। રાઈ, જીરું, હિંગ, ભરેલા ગુંદા, છાશ, થોડી ખાંડ નાખી દઈશું, મિક્સ કરી દઈશું। ભરેલા ગુંદાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે નીચે ઉતારી લેવું। ભરેલા ગુંદાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો બધા જમવામાં છે ગુંદાનું શાક, રોટલો, છાશ, ડુંગળી। તો વિડીયો પસંદ તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, પસંદ હતો તો ફોલો કરી દેજો। મળશું નડિયામ, બાય બાય, જય માતાજી, જય હિન્દ।